ઓછા તેલવાળું અને ઝટપટ બની જાય એવો કંઈક નાસ્તો બનાવવા માંગતા હોય જે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકીએ, રાતના જમવામાં પણ ખાઈ શકીએ અને સવારના નાસ્તામાં પણ ખાઈ શકીએ. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. એને બનાવવા માટે મેં અહીંયા 2 કાચા બટેકા લીધા છે. કાચા બટેકાને આપણે મોટી ચીડીથી કદુકસ કરી લઈશું. મોટું જ કદુકસ કરવાનું છે, બહુ ઝીણું આપણે કદુકસ નથી કરવાનું. હવે આની અંદર આપણે મનગમતા બધા વેજીટેબલ્સ નાખી શકીએ છીએ. મેં અહીંયા ડુંગળી નાખી છે, ટામેટા નાખ્યા છે, લીલા મરચાં નાખ્યા છે, આદુને અને મરચાંને પણ મેં અહીંયા કદુકસ કરીને ઉમેર્યા છે. પછી 1 મુઠ્ઠી જેટલી આપણે આમાં કોથમીર ઉમેરીશું. 3 જાતના હવે આમાં આપણે લોટ ઉમેરીશું. ચોખાનો લોટ ઉમેરવાનું છે, બેસન અને સૂજી. તમે અગર તમારી જોડે કોઈ બી લોટ ના હોય તો પણ તમે આમાં સ્કીપ કરી શકો છો. મીઠું સ્વાદ મુજબ, જીરું ઉમેરવાનું, હલ્દી પાવડર, લાલ મિર્ચ પાવડર, ધાણા જીરું પાવડર અને આમાં થોડું આપણે અમચૂર પાવડર ઉમેરીશું અને આખા દાણા ઉમેરવાના છે. એ બી આપણે હાથેથી આવી રીતે ક્રશ કરીને ઉમેરીશું, જેથી જે એનો ફ્લેવર છે જે નાસ્તામાં બહુ જ સરસ આવે. બસ આવી જ રીતે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ પછી થોડું થોડું કરીને આપણે એમાં પાણી ઉમેરીશું. બહુ વધારે પડતું સામટું પાણી આપણે નથી ઉમેરી દેવાનું. એટલે જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો પહેલા આપણે 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું. 1 વાટકી પાણી ઉમેર્યા પછી પહેલા સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી લાગે કે જરૂર પડે તો જ આપણે આમાં પાણી ઉમેરવાનું, બાકી નહીં. બીજું મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. બહુ ઘટ કે બહુ ઢીલું બેટર નહીં, મીડિયમ બેટર રહે એવી રીતે આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે બેટર રેડી થઈ જાય તો આપણે એમાં 1 પેકેટ જેટલું ઈનો ઉમેરીને થોડું પાણી ઉપરથી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણું જે બેટર છે એકદમ ફ્લફી બનીને રેડી થઈ જાય. જ્યારે એકદમ સરસ બેટર રેડી થઈ જાય તો આપણે વઘારિયું લઈ લઈશું. એની અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરવાનું અને એની ઉપર જે બેટર આપણે રેડી કર્યું છે એ ઉમેરી દેવાનું છે, કંઈક આવી રીતે. હવે એને એકદમ ધીમા તાપે સરસ રીતે શેકાવા દેવાનું. જ્યારે એક બાજુ સરસ રીતે શેકાઈ જાય અને કલર બદલાઈ જાય પછી જ આપણે એને પલટવાનું છે, એ પહેલા નથી પલટવાનું. અને હવે બીજી બાજુ પલટીને અગર તમે ઈચ્છો તો થોડુંક જ તેલ નાખવાનું, બહુ વધારે પડતું તેલ નથી ઉમેરવાનું. હવે એને પણ બીજી બાજુ પણ આપણે સરસ રીતે તેલમાં શેકાવા દઈશું. 2 બાજુ જ્યારે એકદમ સરસ ગુલાબી અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. અને જો કેટલા સરસ નાસ્તો બનીને રેડી છે.